નમસ્કાર મિત્રો, બાયસેગના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડ અંતર્ગત ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, સેલ્ફ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ લેસન વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ તો આપણે ઇન્ડક્ટર વિશે માહિતી મેળવીશું. પેસિવ કોમ્પોનેન્ટ્સમાં રેઝિસ્ટરનો જેમ સમાવેશ થાય છે તેમ ઇન્ડક્ટરનો પણ સમાવેશ થાય છે. કંડક્ટર એટલે કે વાહક તારને એકસરખી ગોળ ગોળ રીતે ફોર્મર ઉપર ગૂંચણાના આકારમાં વીંટાળવામાં આવે તેને ઇન્ડક્ટર અથવા તો કોઇલ કહેવામાં આવે છે. આ જે કોઇલ છે એ ફ્રીક્વન્સી આધારિત કોમ્પોનેન્ટ છે. આકૃતિમાં ઇન્ડક્ટરનો સિમ્બોલ તથા જે કંડક્ટરને આપણે ગોળ ગોળ વીંટાણીને જે કોઇલના રૂપમાં દર્શાવેલી છે તે ઇન્ડક્ટરનો સિમ્બોલ અને ઇન્ડક્ટરનું બંધારણ દર્શાવેલું છે. હવે આપણે ઇન્ડક્ટરના ગુણધર્મો વિશે સમજીશું. જ્યારે ઇન્ડક્ટર એટલે કે વાયરના ગૂંચણાને ડીસી સપ્લાય આપવામાં આવે છે ત્યારે તે એક સામાન્ય રેઝિસ્ટન્સ તરીકે વર્તે છે. જ્યારે એસી કરંટ ઇન્ડક્ટરમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે તેની આજુબાજુ વાહકના કાટખૂણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ એટલે કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જ્યારે એસી વોલ્ટેજ આપવામાં આવે અને તેના અલ્ટરનેશન એટલે કે તેના જે ફ્રીક્વન્સી છે તેમાં ફેરફારના દરમાં વધારો કરવામાં આવે તો ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પણ વધે છે. આમ જે ફિલ્ડ ઉત્પન્ન થાય છે તે આપેલ એસી વોલ્ટેજની ફ્રીક્વન્સી ઉપર આધાર રાખે છે. ઇન્ડક્ટરમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડને કારણે કરંટ વહે છે. આ રીતે ઉત્પન્ન થયેલો કરંટ આપેલ વોલ્ટેજના કરંટથી વિરુદ્ધ દિશામાં હોય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડને કારણે ઉત્પન્ન થતા વોલ્ટેજ આપેલ વોલ્ટેજથી વિરુદ્ધ દિશામાં હોવાથી તેને બેક ઈએમએફ એટલે કે વિરુદ્ધ દિશામાં વહેતો વોલ્ટેજ કહેવામાં આવે છે. આકૃતિમાં ઇન્ડક્ટરના ગુણધર્મ એટલે કે ઇન્ડક્ટન્સ અને પ્રાઇમરી અને સેકન્ડરી કરંટ દર્શાવેલો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે કોઈપણ કોઇલને એસી સપ્લાય એસી સોર્સ આપવામાં આવે છે ત્યારે તે કોઇલમાંથી પ્રાઇમરી કરંટ એટલે કે કરંટનું વહન થાય છે. આ કરંટને લીધે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આ મેગ્નેટિક ફિલ્ડને કારણે જે ઇન્ડ્યુસ્ડ કરંટ એટલે કે જે મેગ્નેટિક ફિલ્ડને કારણે જે પ્રાઇમરી કરંટ છે તેની વિરુદ્ધ દિશામાં એક કરંટ ઉત્પન્ન થાય છે જેને આપણે ઇન્ડ્યુસ કરંટ કહે છે, જે પ્રાઇમરી કરંટની વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે તેને ઓપોઝ કરે છે. હવે આપણે ઇન્ડક્ટન્સ વિશે માહિતી મેળવીશું. કોઈપણ કોઇલ અથવા વાહકમાં ઓલ્ટરનેટિંગ કરંટ પસાર કરવાથી કોઇલ અથવા વાહકની આસપાસ કાટખૂણે ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે. આ ફેરફાર થતાં ચુંબકીય ક્ષેત્રની અંદર કોઇલ હોવાથી તેની અસર તે જ કોઇલના બાજુના ટર્ન્સ પર થાય છે. ચુંબકીય લાઇનના કટિંગ એક્શનથી ઇન્ડ્યુસ ઈએમએફ ઉત્પાદિત જે વિદ્યુત છે એટલે કે સેલ્ફ ઈએમએફ છે અથવા તો બેક ઈએમએફ છે ઉત્પન્ન થાય છે, જે એક અવરોધ જેવું કાર્ય કરે છે. એટલે કે જે સેલ્ફ ઈએમએફ ઉત્પન્ન થાય છે તેની સામે બેક ઈએમએફ ઉત્પન્ન થાય છે, જે એક અવરોધ જેવું કાર્ય કરે છે. કોઇલના વિરુદ્ધ ઈએમએફ ઉત્પન્ન કરનાર ગુણને ઇન્ડક્ટન્સ કહે છે. ડીસી સર્કિટમાં જેવી રીતે રેઝિસ્ટન્સ હોય છે તેવી જ રીતે એસી સર્કિટમાં ઇન્ડક્ટન્સ અવરોધ તરીકે કાર્ય કરે છે. ઇન્ડક્ટન્સનો એકમ હેનરી એચ એટલે કે જેની સંજ્ઞા એચ છે અને સંજ્ઞા એલ છે. ઇન્ડક્ટન્સને એકમ છે હેનરી એચ દ્વારા દર્શાવાય છે અને તેની સંજ્ઞા એલ છે. એક કોઇલમાં 1 એમ્પિયર પર સેકન્ડના દરથી ફેરફાર થતો કરંટ તે જ કોઇલમાં 1 વોલ્ટ ઉત્પન્ન કરે તો તેનું ઇન્ડક્ટન્સ 1 હેનરી છે તેમ કહેવાય.
આકૃતિમાં ઇન્ડક્ટન્સ દર્શાવેલો છે, જેમાં આપણે કોઈપણ કોઇલને સપ્લાય આપવામાં આવે ત્યારે તેમાંથી કરંટનું વહન થાય છે અને તેની આસપાસ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે અને એ ઇન્ડ્યુસ્ડ EMF ઉત્પન્ન થાય છે. હવે આપણે ઇન્ડક્ટન્સના જે બે પ્રકાર છે તેના વિશે સમજીશું. પ્રથમ તો આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ વિશે સમજીશું. જ્યારે કોઈપણ કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ કાટખૂણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ ચુંબકીય રેખાઓ કોઇલના બાજુના ટર્ન્સને કાપે છે, તેથી તેમાં EMF ઉત્પન્ન થાય છે. આ EMF ઉત્પન્ન થવાનું કારણ કોઇલ પોતે જ હોવાથી આ ક્રિયાને સેલ્ફ ઇન્ડક્ટન્સ કહે છે. આવું ફક્ત AC સપ્લાયમાં જ શક્ય બને છે. તેનો ઉપયોગ ઓટો ટ્રાન્સફોર્મર, ચોક અને સ્ટાર્ટિંગ રિલેમાં થાય છે. આકૃતિમાં સેલ્ફ ઇન્ડક્ટન્સ દર્શાવેલું છે, જેમાં એક કોઇલને જેને L દ્વારા દર્શાવેલી કોઇલને આપણે RMS વેલ્યુ વોલ્ટેજની RMS વેલ્યુ એટલે કે વોલ્ટેજ સોર્સ દ્વારા અલ્ટરનેટિંગ વોલ્ટેજ આપીએ છીએ, જેથી જે કોઇલ છે L તેની આસપાસ તેના કાટખૂણે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે, જેને આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સ તરીકે ઓળખીએ છીએ. કોઇલમાં ઉત્પન્ન થતું આ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF 3 અલગ અલગ પ્રકારના સમીકરણથી આપણે દર્શાવી શકીએ છીએ. જેમાં પ્રથમ સમીકરણમાં તેને દર્શાવવા માટે L ઇઝ ઇક્વલ ટુ E/dI/dt એટલે કે L બરાબર E/dI/dt, જ્યાં L છે એ સેલ્ફ ઇન્ડક્ટન્સ હેનરીમાં દર્શાવે છે, E છે એ સેલ્ફ ઇન્ડ્યુસ્ડ EMF દર્શાવે છે અને dI/dt છે એ કરંટમાં ફેરફાર થવાનો દર દર્શાવે છે. બીજી રીતે સેલ્ફ ઇન્ડક્ટન્સને સૂત્રને આ રીતના પણ દર્શાવી શક્યાય, જેમ કે L બરાબર N∅/I, જ્યાં N છે એ કોઇલના આટાની સંખ્યા છે અને I છે કોઇલમાંથી પસાર થતો AC કરંટ છે તથા phi છે એ લિંકિંગ ફ્લક્સ છે. ત્રીજી રીતે આપણે સેલ્ફ ઇન્ડક્ટન્સને આ રીતે દર્શાવી શકીએ છીએ, જેમ કે L બરાબર N²/S, જ્યાં N છે એ કોઇલના આટાની સંખ્યા છે, I છે મેગ્નેટિક સર્કિટની લંબાઈ છે અને S છે એ રિલક્ટન્સ છે. હવે આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિશે સમજીશું. જ્યારે કોઈપણ કોઇલમાંથી AC વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો તેની આસપાસ કાટખૂણે ફેરફાર થતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે આ કોઇલની નજીક બીજી અન્ય કોઇલને લાવવામાં આવે છે. આ રીતે ઉત્પન્ન થયેલ ચુંબકીય ક્ષેત્રમાં બીજી કોઇલ લાવવામાં આવે તો બીજી કોઇલમાં મેગ્નેટિક લાઇન્સ કટિંગ એક્શનથી તેમાં EMF ઉત્પન્ન થાય છે. તેનાથી ઉલટું બીજી કોઇલને સપ્લાય આપેલ હોય તો તેની ચુંબકીય રેખાઓના કટિંગ એક્શનથી પહેલી કોઇલમાં EMF ઉત્પન્ન થશે. આમ પરસ્પર આ ક્રિયા થતી હોવાથી આ ક્રિયાને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય છે. સેલ્ફ ઇન્ડક્ટન્સની માફક આ ઇન્ડક્ટન્સની અસરને પણ માપી શકાય છે. તેની સંજ્ઞા M છે અને એકમ હેનરી છે. હવે એક કોઇલમાં 1 એમ્પિયર પર સેકન્ડના દરથી ફેરફાર થતો કરંટ બીજી કોઇલમાં 1 વોલ્ટ ઉત્પન્ન કરે તો તેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ 1 હેનરી છે એમ કહેવાય. ટ્રાન્સફોર્મર, AC મોટર વગેરે આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. DCમાં આવું બનતું નથી, કારણ કે તેનાથી ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એક સરખું જ રહે છે. આકૃતિમાં આપણે એનિમેશન દ્વારા મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સમજી શકીએ છીએ, જેમાં આપણે કોઇલને AC વોલ્ટેજ એપ્લાય કરીએ છીએ, જેથી કોઇલમાં અલ્ટરનેટિંગ કરંટ પસાર થશે, જેને લીધે તેની પ્રથમ કોઇલની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય રેખાઓ ઉત્પન્ન થશે. ત્યારબાદ આ ચુંબકીય રેખાઓ નજીક બીજી કોઇલ તમે નજીક લઈ આવતા તેમાં પણ EMF ઉત્પન્ન થશે અને તેમાં પણ કરંટનું વહન થશે, જેને આપણે લોડમાં દર્શાવી શકીએ છીએ. ફરીવાર આપણે આ પ્રક્રિયાને જોઈએ.
તેવી જ રીતે જો આપણી પાસે ઇન્ડક્ટર આયરન કોર હોય તો તેમાં પણ આ જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે જે આપણે આ સર્કિટમાં જે દર્શાવેલું છે આકૃતિ દ્વારા સમજાવી શકીએ છીએ. જેમાં પ્રથમ કોઇલમાં જે ઇન્ડક્ટન્સ ઉત્પન્ન થાય છે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે તેના દ્વારા બીજા કોઇલમાં કટિંગ એક્શનને લીધે તેમાં કરંટ ઉત્પન્ન થશે બીજી કોઇલમાં અને આપણો જે લેમ્પ છે તે ચાલુ થશે. આ જ પ્રક્રિયા આપણે જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સની છે તે આ આકૃતિમાં પણ જોઈ શકીએ છીએ. આકૃતિમાં જ્યારે આપણે મેગ્નેટ બાર છે જે નોર્થ અને સાઉથ પોલ એન અને પી ધરાવેલા હોય તે આપણે કોઇલની નજીક લઈ આવીએ ત્યારે કોઇલમાં આપણે કરંટ ઉત્પન્ન થશે અને જે કોઇલમાં ઉત્પન્ન થયેલો જે કરંટ હશે એ એસી હશે. આ કરંટને આપણે CROમાં જોઈ શકીએ છીએ. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ હોય તે બે કોઇલ વચ્ચેનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણે અલગ અલગ પ્રકારના સમીકરણથી દર્શાવી શકીએ. જેમાં પ્રથમ સમીકરણમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M બરાબર EM/DI1/dt એટલે કે M/EM/DI1/dt, જ્યાં M છે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે જે હેનરી Hમાં હોય છે, EM છે મ્યુચ્યુઅલ ઇન્ડ્યુસ્ડ EMF છે, DI/dt છે કરંટમાં ફેરફાર થવાનો દર દર્શાવે છે. બીજા સમીકરણમાં જોઈએ તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M બરાબર N1/N2 μ0μr/L છે, જ્યાં N1 છે એ પ્રથમ કોઇલના આટાની સંખ્યા છે, N2 છે એ બીજી કોઇલના આટાની સંખ્યા છે, L છે એ મેગ્નેટિક સર્કિટની લંબાઈ છે, A છે એ કોરના આડછેદનું ક્ષેત્રફળ છે એટલે કે જે L છે મેગ્નેટિક સર્કિટ કેટલી લોંગ છે લંબાઈ છે તે દર્શાવે છે, A છે એ કોરના આડછેદનું ક્ષેત્રફળ દર્શાવે છે અને જે μr છે એ કોરની રિલેટિવ કોર છે જે કોર તેની રિલેટિવ પરમેબિલિટી દર્શાવે છે. હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં જે કોએફિશિયન્ટ ઓફ કપલિંગનો યુઝ થાય છે તેની આપણે માહિતી મેળવીશું. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં પહેલી કોઇલમાં જે ફેરફાર થતી ચુંબકીય લાઈનો ઉત્પન્ન થાય છે તે એસી કરંટને આભારી છે. આ કોઇલની ચુંબકીય રેખાઓ બીજી કોઇલમાં કેટલા પ્રમાણમાં પસાર થાય છે તેના પર બીજી કોઇલમાં ઉત્પન્ન થતા ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજ આધાર રાખે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ પહેલી કોઇલમાં જે ફેરફાર થતી ચુંબકીય લાઈનો ઉત્પન્ન થાય છે તે એસી કરંટને આભારી છે. આ કોઇલની ચુંબકીય રેખાઓ બીજી કોઇલમાં કેટલા પ્રમાણમાં પસાર થાય છે તેના પર બીજી કોઇલમાં ઉત્પન્ન થતા ઇન્ડ્યુસ્ડ વોલ્ટેજનો આધાર છે. જેમ વધારે ચુંબકીય લાઈનો આ બીજી કોઇલને સાંકળે તેમ તેમાં વધારે EMF ઉત્પન્ન થાય છે. આ પ્રમાણને કોએફિશિયન્ટ ઓફ કપલિંગ કહેવાય છે. એટલે કે પ્રથમ કોઇલની જે મેગ્નેટિક લાઇન છે જે બીજી કોઇલ હારે સંકળાય છે તે કેટલા પ્રમાણમાં સંકળાય છે તેને આપણે કોએફિશિયન્ટ ઓફ કપલિંગ તરીકે ઓળખીએ છીએ. જો પહેલી કોઇલની બધી ચુંબકીય રેખાઓ બીજી કોઇલમાંથી પસાર થાય તો કોએફિશિયન્ટ ઓફ કપલિંગ 1 ગણાય છે અને ટકાવારીમાં તેને 100% દર્શાવવામાં આવે છે. આકૃતિમાં આપણે કોએફિશિયન્ટ ઓફ કપલિંગ જોઈ શકીએ છીએ, જેમાં પ્રથમ કોઇલ A છે અને બીજી કોઇલ B છે. પ્રથમ કોઇલ Aમાં જે I1 કરંટ પસાર થાય છે તેને લીધે તેની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ફ્લક્સ ∅1 ઉત્પન્ન થાય છે. જે આ ફ્લક્સ ∅1 છે તે N2 હારે લિંક થાય છે એટલે કે જે કોઇલ B છે તેની હારે લિંક થાય છે. તો જે પ્રથમ કોઇલમાં છે તેમાં આટાની સંખ્યા N1 છે અને બીજી કોઇલમાં આટાની સંખ્યા N2 છે. તો પ્રથમ કોઇલમાં ઉત્પન્ન થયેલો જે ફ્લક્સ છે તે બીજી કોઇલમાં લિંક થાય છે, જેને કારણે બીજી કોઇલમાં EMF ઉત્પન્ન થાય છે. જે કેટલા પ્રમાણમાં આ જે પ્રથમ કોઇલની ફ્લક્સ મેગ્નેટિક લાઇન છે એ બીજી કોઇલ હારે લિંક થાય છે તેને આપણે કોએફિશિયન્ટ ઓફ કપલિંગ તરીકે ઓળખીએ
કોએફિશિયન્ટ ઓફ કપલિંગને કે દ્વારા દર્શાવાય છે, જેને આ નીચેના સૂત્ર એટલે કે આ સૂત્ર કે કોએફિશિયન્ટ ઓફ કપલિંગનું સૂત્ર આ પ્રમાણે છે, જેમાં એમ એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ બરાબર કે વર્ગમૂળમાં L1 એને ગુણ્યા L2. હવે આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એના વિશે સમજીશું. જેમ રજિસ્ટરનો પોતાનો એક અવરોધ હોય છે, જેને આપણે મીટર દ્વારા સીધો તેમજ ઓહ્મના નિયમથી માપી શકીએ છીએ, તેવી જ રીતે ઇન્ડક્ટરની એસીને અવરોધવાની અસરને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવામાં આવે છે, જે સીધી રીતે માપી શકાતો નથી. આકૃતિમાં ફ્રીક્વન્સી અને રિએક્ટન્સ રેઝિસ્ટન્સ વચ્ચેનો જે ચાર્ટ દર્શાવેલો છે, આલેખ દર્શાવેલો છે, જેમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL બરાબર 2πfL દર્શાવેલ છે. હવે આપણે એસી રેઝિસ્ટિવ સર્કિટ વિશે સમજીશું. શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટ એટલે કે એવી સર્કિટ કે જેમાં કોઈ ઇન્ડક્ટન્સ કે કેપેસિટન્સ લાગેલો ન હોય તેવી સર્કિટને શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટ કહે છે. આવી સર્કિટમાં માત્ર રેઝિસ્ટન્સ જ હોય છે. આવી સર્કિટમાંથી જ્યારે કરંટનું વહન થાય છે ત્યારે કોઈ બેક EMF ઉત્પન્ન થતું નથી. આપેલ વોલ્ટેજને માત્ર ઓહમિક ડ્રોપનો જ સામનો કરવો પડે છે. આકૃતિમાં પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ દર્શાવેલી છે, જેમાં સપ્લાય વોલ્ટેજ VT બરાબર VM sin ઓમેગા t છે તથા કરંટ IR છે અને રેઝિસ્ટન્સ R દર્શાવેલું છે, જે રેઝિસ્ટન્સ R એક્રોસ વોલ્ટેજ ડ્રોપ VR છે. આવી પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં જે સપ્લાય વોલ્ટેજ હોય છે ET, તે જ દિશામાં આપણો જે કરંટ છે IR એનું વહન થાય છે. એટલે કે જે કરંટ છે IR અને જે સપ્લાય વોલ્ટેજ ET તે બે વચ્ચે જે ફેઝ ડિફરન્સ છે બે કરંટ વોલ્ટેજ અને કરંટ વચ્ચે તે 0 હોય છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે I બરાબર V/R થાય છે. એટલે કે જે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય તેમાં કરંટ, વોલ્ટેજ અને પાવર ત્રણેય વચ્ચે કોઈપણ પ્રકારનો ફેઝ ડિફરન્સ હોતો નથી. જેથી કરીને અહીં આપણે જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ V બરાબર Emax sin ઓમેગા t અને તે ઉપરથી કરંટ I બરાબર Emax sin ઓમેગા t/R થાય છે. હવે આપણે એસી ઇન્ડક્ટિવ સર્કિટ એટલે કે એવી સર્કિટ કે જેમાં ખાલી ઇન્ડક્ટર હોય. શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં માત્ર ઇન્ડક્ટર જ લાગેલો હોય અને તેમાં તેની સાથે રેઝિસ્ટન્સ કે કેપેસિટન્સ બિલકુલ ન હોય. વાસ્તવમાં કોઈપણ સર્કિટમાં R અને Cને ખતમ કરવો અસંભવ છે. પરંતુ તાંબાના જાડા વાયરને લોખંડની લેમિનેટેડ કોર સાથે લગાવી કેટલીક હદ સુધી ઓછો કરી શકાય છે. હવે એસી વોલ્ટેજ આવી સર્કિટમાં લગાવવામાં આવે કે જેમાં માત્ર શુદ્ધ ઇન્ડક્ટર હોય, એટલે કે શુદ્ધ ઇન્ડક્ટન્સ હોય. આકૃતિમાં ઇન્ડક્ટર L સાથે સપ્લાય વોલ્ટેજ એસી સપ્લાય વોલ્ટેજ V આપેલા છે, જેને કારણે કરંટ I પસાર થશે અને ઇન્ડક્ટર Lની આજુબાજુ મેગ્નેટિક લાઇન એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, જેને કારણે સેલ્ફ ઇન્ડક્ટન્સ કોઇલમાં ઉત્પન્ન થશે. હવે આપણે એસી ઇન્ડક્ટિવ સર્કિટ વિશે માહિતી મેળવીશું. જ્યારે એસી વોલ્ટેજ આવી સર્કિટમાં લગાવવામાં આવે છે કે જેમાં માત્ર શુદ્ધ ઇન્ડક્ટન્સ લાગેલો હોય તો માત્ર તેમાં કોઈ તાકાત ન હોવાથી વોલ્ટેજ ડ્રોપ થતો નથી. એટલે કે જે કોઇલ હોય છે તેનો રેઝિસ્ટન્સ ખૂબ જ ઓછો હોય છે, જેથી તેમાં કોઈ પણ પ્રકારનો રેઝિસ્ટન્સ ન હોય તો વોલ્ટેજ ડ્રોપ થવાની સંભાવના એટલે કે શક્યતા બહુ ઓછી છે. આવી સર્કિટમાં જો વોટમીટર લગાવવામાં આવે તો રીડિંગ 0 બતાવશે. આનો અર્થ એવો થાય છે કે તેમાં વોલ્ટેજ 0 છે અથવા તો કરંટ 0 હોઈ શકે છે, પરંતુ ખરેખર કરંટ 0 હોતો નથી. શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાંથી પસાર થતો કરંટ વોલ્ટેજથી 90 ડિગ્રી પાછળ હોય છે અને પાવર 0 હોય છે. આકૃતિમાં ઇન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ અને વોલ્ટેજ દર્શાવેલો છે.
આ શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં જ્યારે કરંટ આઈએલ છે જે શરૂઆત થાય છે ત્યારે વોલ્ટેજ તેનાથી 90 ડિગ્રી પાછળ છે. એટલે કે શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં વોલ્ટેજ છે એ કરંટ કરતાં 90 ડિગ્રી પાછળ હોય છે. આકૃતિમાં કરંટ અને વોલ્ટેજ વચ્ચે π/2 એટલે કે 90 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ દર્શાવેલો છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કરંટ અને વોલ્ટેજ વચ્ચે 90 ડિગ્રીનો ફેઝ ડિફરન્સ આવેલો છે. એટલે કે જે VL છે એ એક્સ અક્ષ ઉપર છે અને IL છે એ 90 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે. એક હેનરીની કિંમત ધરાવતી એક કોઇલને એક ઓલ્ટરનેટિંગ EMF સાથે જોડવામાં આવે છે. હવે ધારો કે વોલ્ટેજ અને કરંટની મહત્તમ કિંમત Vmax અને Imax છે અને આ સર્કિટની ફ્રીક્વન્સી f પ્રતિ સેકન્ડ છે. હવે આ સર્કિટમાં કોઈપણ રેઝિસ્ટન્સ ના હોવાથી આપેલા ઓલ્ટરનેટિંગ EMF ને માત્ર સેલ્ફ ઇન્ડ્યુસ EMFનો વિરોધ કરવો પડે છે. ઇન્ડક્ટિવ કોઇલના ઇફેક્ટિવ રેઝિસ્ટન્સને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સને XL વડે દર્શાવવામાં આવે છે અને તેનો એકમ ઓહ્મ છે. આમ સર્કિટ ઉપરથી ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર XL = 2πfL એવું થાય છે, જેમાં કરંટ I = V/XL હોય છે. હવે આપણે સિરીઝ RL સર્કિટ એટલે કે શ્રેણી RL સર્કિટ વિશે સમજીશું. શ્રેણી RL સર્કિટમાં રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ એમ બંને લાગેલા હોય છે. હવે ધારો કે આ સર્કિટમાં વોલ્ટેજ V અને કરંટ I પસાર થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ્યારે ઇન્ડક્ટન્સ L અને રેઝિસ્ટન્સ R ધરાવતી સર્કિટને AC સપ્લાય આપવામાં આવે છે ત્યારે રેઝિસ્ટન્સમાં થતો વોલ્ટેજ ડ્રોપ VR અને કરંટ Iની દિશા સમાન હોય છે. જ્યારે ઇન્ડક્ટન્સમાંથી જે વોલ્ટેજ ડ્રોપ થાય છે અથવા તો જે ઇન્ડક્ટન્સમાં જે કરંટ પસાર થાય છે તે 90 ડિગ્રી આઉટ ઓફ ફેઝ છે. ઇન્ડક્ટન્સની Lની કિંમત હેનરીમાં અને રેઝિસ્ટન્સ Rની કિંમત ઓહ્મમાં લેવામાં આવી છે અને આ સપ્લાયની ફ્રીક્વન્સી f પ્રતિ સેકન્ડ છે. આ સર્કિટમાં કરંટ I પસાર કરાવવા માટે વોલ્ટેજને રેઝિસ્ટન્સ અને બેક EMF બંનેનો સામનો કરવો પડે છે. આકૃતિમાં સિરીઝ શ્રેણી RL સર્કિટનો ફેઝર ડાયાગ્રામ દર્શાવેલો છે. ફેઝર ડાયાગ્રામમાં કરંટ I ને રેફરન્સ વેક્ટર તરીકે આપણે લીધેલો છે. રેઝિસ્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ VR = IR છે, જ્યારે કરંટ વેક્ટર Iની દિશામાં તે આવેલો હોય છે. શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં કરંટ એ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ હોય છે, જેથી અહીં ઇન્ડક્ટન્સનો વોલ્ટેજ ડ્રોપ VL = IXL એ કરંટ વેક્ટર I કરતાં 90 ડિગ્રી આગળ લેવામાં આવે છે. આ બે વોલ્ટેજ ડ્રોપનો વેક્ટર સરવાળો સર્કિટના આપેલ વોલ્ટેજ RMS કિંમત બરાબર થાય છે. હવે આપણે જે શ્રેણી RL સર્કિટ જોઈએ તેના વેક્ટર ડાયાગ્રામ ઉપરથી આપણે જે વોલ્ટેજ ટ્રાયેંગલ દર્શાવેલું છે તેમાં OD અને A ટ્રાયેંગલના જે પોઈન્ટ છે તે ઉપરથી આપણે સિરીઝ RL સર્કિટ માટેનું સૂત્ર મેળવશું. તો જે વોલ્ટેજ ટ્રાયેંગલ દર્શાવેલું છે તેમાં ઉપરથી આપણે જોઈ શકીએ કે OD² = OA² + AD². તો OD એ વોલ્ટેજ છે ટોટલ, તો V² = OA એટલે કે VR² અને AD એટલે કે VL² થાય. તો V² = IR² + IXL² થાય. તો તેના ઉપરથી આપણે કરંટ Iની કિંમત V/√R² + XL² એવું મળે છે. તો આ ઉપરથી કરંટ I = V/Z મળે છે, જ્યાં Z એ રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ દ્વારા થતો કુલ પ્રતિરોધ છે, જેને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ. ઇમ્પિડન્સનો એકમ પણ ઓહ્મ છે.
સિરીઝ એટલે કે શ્રેણી RL સર્કિટનો ફેઝ એંગલ ફાઈ બરાબર tan ઇન્વર્સ XLના છેદમાં R થાય છે તથા શ્રેણી એટલે કે સિરીઝ RL સર્કિટનો પાવર ફેક્ટર કોસ ફાઈ બરાબર Rના છેદમાં Z થાય છે. આમ સિરીઝ શ્રેણી RL સર્કિટમાં માત્ર રેઝિસ્ટન્સ દ્વારા પાવરનો વ્યય થાય છે, ઇન્ડક્ટર દ્વારા પાવરનો વ્યય થતો નથી. તો આજે આપણે ઇન્ડક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને સેલ્ફ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વિશે સમજ્યા. આભાર.